सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया। यः साक्षात् कुरुते प्रबोधसमये मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशा यस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि क्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया। निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः
चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः वारिमृदा यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। શ્રીમદ ભાગવતના અષ્ટમા આઠમા સ્કંધના ત્રીજા અધ્યાયમાં ગજેન્દ્રકૃત સ્તુતિ. ગજેન્દ્રએ ભગવાનની જે સ્તુતિ કરી છે જેને ગજેન્દ્ર મોક્ષ એમ પણ કહેવામાં આવે છે. આ ગજેન્દ્ર મોક્ષની એકથી વધારે સ્તુતિઓ છે શાસ્ત્રમાં. એક વામન પુરાણમાં ગજેન્દ્ર મોક્ષ છે. ગીતા પ્રેસ ગોરખપુરવાળાએ જે ગજેન્દ્ર મોક્ષ પ્રકાશિત કર્યું છે એ પેલું છે. એ કદાચ વધારે પ્રચલિત હોય એવું બની શકે, પણ મૂળ કથા તો શ્રીમદ ભાગવતની છે. એટલે આ શ્રીમદ ભાગવતના શ્લોકોમાં જે ગજેન્દ્રની સ્તુતિ છે જે ગજેન્દ્ર મોક્ષ પણ કહેવાય, કારણ કે એના પરિણામે ગજેન્દ્ર મોક્ષ થયો. તો ગઈ વખતે કહ્યું તેમ ગજેન્દ્ર એના પૂર્વજન્મમાં ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હતો અને અગસ્ત્ય ઋષિનો એના પર કોપ થયો. અગસ્ત્ય ઋષિ જ્યારે રાજાના આશ્રમમાં આવ્યા ત્યારે રાજા સ્વયં અંતર્મુખ હોવાને કારણે ઋષિનું સ્વાગત ન થઈ શક્યું. ઋષિને લાગ્યું કે અહીંયા બ્રાહ્મણનું અપમાન થયું છે કે તું મૂળ જેવો છે, માટે આવતા જન્મ હાથી જેવી મૂળ યોની પ્રાપ્ત કર. પરંતુ ઇન્દ્રદ્યુમ્ન ભગવાનનો ભક્ત હતો અને તેથી ભક્તિના પ્રભાવને કારણે પૂર્વ જન્મનું પણ એને સ્મરણ હતું. હાથી તો બહુ મોટો નાયક હતો, ત્રિકૂટ પર્વત પર હતો. બહુ સુંદર વર્ણન કર્યું છે શ્રીમદ ભાગવતમાં ત્રિકૂટ પર્વતનું, જ્યાં બધા કિન્નરો ગંધર્વ અપ્સરાઓ વગેરે પણ નિવાસ કરતા હતા. આ ગજેન્દ્ર જે છે એ બહુ મોટા હાથીઓના જૂથનો સરદાર હતો. એના જૂથમાં અનેક હાથીઓ, હાથીણીઓ અને બધા બચ્ચાઓ હતા. એક વખત તરસ લાગી ત્યારે એક સરોવરમાં એ જળ પીવા માટે ગયો. ત્યાં જઈને જળપાન કરીને પોતાની હાથીણીઓ સાથે ક્રીડા કરી રહ્યો હતો, બીજા બધા જૂથ સાથે. તો એક મોટા મગરમચ્છે એને પકડ્યો અને પછી તો મહાન યુદ્ધ થયું. 1000 વર્ષ સુધી આ ગ્રજગાહ ચાલ્યો. ગજગ્રાહ, ગ્રાહ એટલે મગરમચ્છ, ગજ એટલે હાથી. છેવટે આ ગજેન્દ્રની શક્તિ ક્ષીણ થવા માંડી અને પેલા ગ્રાહ અર્થાત મગરમચ્છની શક્તિ જે છે એ તો વધવા માંડી. આટલો બધો સંઘર્ષ કર્યા પછી હવે ગજેન્દ્રને ખાતરી થઈ કે પોતે પોતાની જાતને બચાવી નહીં શકે. અને તો પછી એના સાથીદારોને ક્યાં એ લોકોએ બહુ પ્રયત્ન કર્યા પણ કોઈ રીતે મદદ ન થઈ શકી. ગજેન્દ્રને લાગ્યું કે હવે એક જ ઉપાય છે અને તે ભગવાનના શરણમાં જવું. તો આ પ્રકારે એના મનમાં જ્યારે સંકલ્પ જન્મ્યો કે આ ગ્રાહ તો વિધાતાની ફાંસી છે. ટૂંકમાં વિધાતાએ જ મને ફાંસી બરોબર ચડાવી છે આ ગ્રાહના રૂપમાં, અને આ ફાંસીમાં ફસાઈને અત્યંત દુઃખી થઈ રહ્યો છું. કોઈ બીજી હાથીણીઓ કોઈ મને એમાંથી ઉપાય ઉગાડી શકે એમ નથી.
તેથી સંપૂર્ણ વિશ્વના એકમાત્ર આશ્રય ભગવાન જે છે એનું હું શરણ ગ્રહણ કરું છું. તો આ પ્રકારે ભગવાનની શરણાગતિ. તમ યામિ પરમ અપ્યહમ ચ તમ યામિ પરમપરાયણમ. આજે પરમપરાયણ છે સમગ્ર જગતના વિશ્વના જે એકમાત્ર ધ્યેય છે, આશ્રય છે, એ સમગ્ર વિશ્વના આશ્રય ભગવાનની હું શરણ સ્વીકારું છું. ભલે તો આજે કાળ છે જેના મુખમાં હું ફસાયેલો છું એ તો મહાન સર્પ જેવો છે, ચારે બાજુ એની ગતિ હોય છે. તેથી કઈ જગ્યાએ કાળરૂપી સર્પ ડંખ મારશે કહી ના શકાય. પરંતુ આ કાળ સર્પ પણ જેનાથી ભય પામે છે, તો જેનાથી સમગ્ર વિશ્વ ભય પામે છે એવો કાળ પણ જેનાથી ભય પામે છે એવા ભગવાન સર્વનો આશ્રય છે અને હું ભગવાનનું શરણ ગ્રહણ કરું છું. આ પ્રકારનો નિશ્ચય ગજેન્દ્રના મનમાં જન્મ્યો અને ત્યારે એને વળી પૂર્વજન્મમાં જે બધા સ્તોત્રનું પઠન કરેલું એનું એને સ્મરણ થયું. તત્ર તમ બુદ્ધિ સંયોગમ લભતે પૌર્વદેહિકમ. ભગવાને કહ્યું છે તે પ્રમાણે પૂર્વજન્મમાં જે સ્મૃતિ હતી એ સ્તોત્રનો એ પાઠ કરતો હતો. એટલે ઇન્દ્રદ્યુમ્ન નામના પૂર્વજન્મમાં જે સ્તોત્રનો નિયમિત પાઠ કરતો હતો એ સ્તોત્રને યાદ આવ્યું અને એનો જે જપ કર્યો કે પાઠ કર્યો. નમો ભગવતે તસ્મૈ યતઃ એતચ્ચિદાત્મકં પુરુષાયાદ બીજાય પરેશાયા અભિધીમહી. અભિધીમહી હું ધ્યાન કરું છું એટલે નમઃ અભિધીમહી એવું થયું. નમોનો અર્થ થયો કે નમનમ એવો અર્થ કર્યો. નમઃ એટલે નમનમ. અભિધીમહી હું ધ્યાન દ્વારા ચિત્ત દ્વારા ભગવાનને નમસ્કાર કરું છું. ભગવાનને માનસિક નમસ્કાર કરું છું, કારણ કે મારો દેહ તો આ ગ્રાહમાં બરોબર જકડાઈ ગયેલો છે અને માટે પેલા દેહથી નમસ્કાર કરવાની કોઈ ક્ષમતા મારામાં નથી, માટે મનથી નમસ્કાર કરું છું. યતઃ એતચ્ચિદાત્મકમ નિત્યો નિત્યાનામ ચેતનશ્ચેતનાનામ. જે અનિત્યમાં નિત્ય છે અને એ સર્વ ચેતન ભાસતા પદાર્થોને ચેતનતા પ્રદાન કરનાર છે. વાસ્તવમાં સમગ્ર સૃષ્ટિ અચેતન છે, પ્રકૃતિની ઉપજ છે. છતાંય પણ આ જીવાત્મા બધાએ આપણો દેહ દાખલા તરીકે આમ તો અચેતન છે, પણ આ દેહમાં ચેતનતા છે. એ કોને કારણે? પરમાત્માને કારણે. તો જેને કારણે આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ રૂપી સંઘાતમાં ચેતનતા છે. એતચ્ચિદાત્મકમ પુરુષાય આદિ બીજાય. ભગવાન કહે છે પુરુષાય અંતર્યામી. પુરુષુ શેતે. બધી દેહરૂપી નગરીમાં નિવાસ કરનાર ભગવાનને પુરુષ કહેવામાં આવે છે. તો સર્વના અંતઃકરણમાં કે હૃદયમાં નિવાસ કરનાર ભગવાન કહે છે અંતસ્સ નિયમયતી. અંદર રહીને સર્વ નિયમન કરનારા છે. યતઃ પ્રવૃત્તિર્ભૂતાનામ. જે અંતર્યામીમાંથી સર્વ પ્રવૃત્તિની પ્રેરણા જન્મતી હોય છે, જે સર્વનો નિયંતા છે એવા પુરુષને અર્થાત અંતર્યામીને. આદિ બીજાય. જે જગતનું મૂળ કારણ છે, જેનું કોઈ કારણ નથી એવું જગતનું મૂળ કારણ ભગવાન છે. એવા ભગવતે સર્વ ઐશ્વર્ય ધરાવનાર એ ભગવાનને નમઃ હું માનસિક રીતે નમસ્કાર કરું છું. તો ભગવાન છે સર્વ ઐશ્વર્ય ધરાવનાર છે.
એનું વિવરણ કરે છે બીજા શ્લોકમાં. યસ્મિન્નિદમ યતશ્ચેદમ યેનેદમ ચ ઇદમ સ્વયં યોસ્માત પરસ્માત ચ પરઃ તમ પ્રપદ્યે સ્વયંભુવમ. તમ પ્રપદ્યે સ્વયંભુવમ એ સ્વયંભૂને હું પ્રપદ્ય અર્થાત એને શરણાગત થાઉં છું. યસ્મિન યસ્મિન અધિષ્ઠાને આ જગત જેમાં છે જેનામાંથી છે. યતઃ યસ્મિન જેનામાં છે જે અધિષ્ઠાનમાં છે. યતઃ જે કારણમાંથી છે. યેન જે નિમિત્તથી છે. યતઃ જે ઉપાદાન કારણથી છે. યેન જે નિમિત્તથી છે. યહ ઇદમ સ્વયં જે સ્વયં આ સમગ્ર જગત રૂપે છે. આ રીતે ભગવાન જગતના સર્જક છે. ભગવાન પોતે સ્વયં એટલે નિમિત્ત અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. નિમિત્ત કારણ અર્થાત સર્જન કરનાર હોવાને કારણે ભગવાન સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન. તો સર્જન થઈ શકે ને. જે સર્જક હોય એણે પોતે જે સર્જન કરવાનું છે એની જાણકારી હોવી જોઈએ, એ સર્જન કરવાની શક્તિ હોવી જોઈએ. તો જે ભગવાને આ સમગ્ર જગતનું સર્જન કર્યું એ સર્વજ્ઞ હોવો જોઈએ, સર્વશક્તિમાન હોવો જોઈએ. તો યસ્મિન અધિષ્ઠાને સાતમી વિભક્તિ પરમે વ્યોમન સર્વા ભૂતાની ઇતિ. આ બધા જ ભૂતો ક્યાં છે? પરમે વ્યોમન પરમ વ્યોમમાં પરમાત્મામાં છે. યતશ્ચિદમ યતો વા ઇમાની ભૂતાની જાયંતે જેમાંથી આ સમગ્ર ભૂતોનો જગતનો જન્મ થયો. યતઃ યેનિદમ યેન જાતાની જીવંતી આ જન્મેલાઓ છે એ જેને કારણે જીવંત છે. યહ ઇદમ જે સ્વયં આ સર્વ છે. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ આ જે કાંઈ છે એ બ્રહ્મ છે, પરમાત્મા છે, એ જ જગતના રૂપમાં છે. યહ અસ્માત પરસ્માત ચ પરઃ આ પરથી પણ પર છે. અસ્માત પ્રપંચાત જે પ્રપંચથી પણ પર છે અથવા જે માયાથી પર છે. એટલે પરસ આ પ્રકૃતિને પર કહેવામાં આવે. પ્રકૃતિ છે જગતનું કારણ છે એને ચડિયાતી કહેવામાં આવી. શાની ચડિયાતી? આ જગત કરતા. આ જગત કારણ છે, પ્રકૃતિ કાર્ય, જગત કાર્ય છે, પ્રકૃતિ કારણ છે. હંમેશા કારણ જે છે ઉપાદાન કારણ એ કાર્ય કરતા ચડિયાતું હોય. એટલે પર શબ્દનો અર્થ પ્રકૃતિ કરવામાં આવ્યો, જગતનું કારણ કરવામાં આવ્યો. અને પરાત પરઃ એ પ્રકૃતિ પણ પર એટલે પુરુષ કે પરમાત્મા. યસ્માત ક્ષરમતીતોહમ અક્ષરાદવિચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમ. ભગવાન કે ક્ષર પુરુષથી અને અક્ષર પુરુષથી, કાર્યથી અને કારણથી બંનેથી ચડિયાતો છું, પણ હું પુરુષોત્તમ કહેવાઉં છું. અક્ષરાત પરતઃ પરઃ મુંડકોપનિષદ. અક્ષરાત પરત એ જ વસ્તુ જે પ્રકૃતિથી પણ પર છે. તમ પ્રપદ્યે સ્વયંભુવમ એમને માનવું કે બધાનું સર્જન કરનાર ભગવાનનું પણ કોઈ સર્જન કર્યું. બધાનું સર્જન કરનાર ભગવાનનું સર્જન કોણ કરે છે? તો કે નહીં, સ્વયંભુવમ. એ તો આદિ કારણ છે જેનું કોઈ કારણ નથી. હવે ચોથા શ્લોકમાં આગળ કહે છે
455 પાના પર સર્વસાક્ષિત્વમ દર્શયન સ્વરક્ષામ પ્રાર્થયતે. પછીના શ્લોકમાં આ ગજેન્દ્ર જણાવે છે ભગવાન કેવા છે? સર્વસાક્ષી છે. અને એવા સર્વસાક્ષી પાસેથી પોતાની રક્ષાની પ્રાર્થના કરે છે. કહે છે યસ્વાત્મનીદમ નિજમાયયાર્પિતમ ક્વચિદ વિભાતમ ક્વચ તત્તિરોહિતમ અવિદ્દૃક્સાક્ષ્યુભયમ તદીક્ષતે સ આત્મમૂલો વતુ મામ પરાત્પરઃ. તો કહે છે કે યહ સ્વાત્મની નિજ માયા અર્પિતમ. આ જગત કેવું છે? નિજ માયા અર્પિતમ, પોતાની માયાથી અર્પિતનો અર્થ અહીંયા આગળ કરવામાં આવ્યો છે. તો કે વિરચિતમ, આત્મની સ્વમાયા અર્પિતમ, પોતાનામાં જ પોતાની માયાથી વિરચિત છે. ટૂંકમાં ભગવાને આ જગતનું સર્જન પોતાની માયાથી કર્યું છે અને પોતાનામાં જ કર્યું છે. આ માયા કેવી છે? તો કે જેમાંથી સત્તા પ્રાપ્ત કરે છે એને જ એ પાછી ઢાંકી દે છે. ભગવાન જે છે એ ભગવાનને કારણે માયા છે, પણ માયા છે એ ભગવાનને જ ઢાંકી દે છે. તો ચાલો, પણ ભગવાન સર્વજ્ઞ છે, માયા એ ઢાંકતો આપણી દ્રષ્ટિથી ઢાંકી દે છે. તો માયાનું અધિષ્ઠાન ક્યાં છે? પરમાત્મા. અક્ષરાદેવી ચોત્તમ, આ અક્ષર અર્થાત માયાથી પણ ઉત્તમ છું, એનું પણ અધિષ્ઠાન છું. અને આ સમગ્ર જગતની ઉત્પત્તિ ઈશ્વરની માયા એટલે સર્જન શક્તિ. આ એક બહુ જ ગૂંચવી નાખે એવી વસ્તુ છે કે ભગવાન કેવો છે? નિર્ગુણ છે, નિર્વિશેષ છે. એમાં વળી શક્તિ શું? એ વળી સર્જન કેવી રીતે કરે? પરમાત્મા નિર્ગુણ છે, નિર્વિશેષ છે, નિર્ધર્મક છે. તો એવો નિર્વિશેષ પરમાત્મામાં કોઈ પ્રવૃત્તિ કેમ હોઈ શકે? સર્જન કરવા માટે કર્તૃત્વ જોઈએ, ખરું ને? ક્રિયા જોઈએ, ઈચ્છા જોઈએ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ, ત્રણ વસ્તુ જોઈએ. ભગવાનમાં ઈચ્છા હોવી જોઈએ. સો કામયત, એણે કામના કરી બહુશ્યામ, બહુ બની જવું, કામના જોઈએ. જ્ઞાન જોઈએ. સતપસ્તપ્યત, સત પછી હા સો કામયત બહુશ્યામ પ્રજાએતિ સતપોતપ્યત. ભગવાને તપશ્ચર્યા કરી. યસ્ય જ્ઞાનમયમ તપઃ, ભગવાન તપશ્ચર્યા કેવી છે? જ્ઞાનમય. ટૂંકમાં સમગ્ર જગતનું સર્જન કરવાનું છે એ બધું જ ભગવાનની દ્રષ્ટિ સમક્ષ આવી જાય કે પૂર્વના કલ્પોમાં કયા પ્રકારનું સર્જન થયું હતું અને હવે બધા જીવો છે એમના કર્મ પ્રમાણે નવું સર્જન કેવું હોવું જોઈએ. આમ કુંભાર પણ ધારો કે ઘડાનું સર્જન કરતો હોય તો પહેલાં પોતે રચેલા ઘડાઓનું સ્મરણ થાય અને કે ઘડો આ રીતે રચાય છે, ઘડો આવો હોય છે, ક્ષણભરમાં આવી જાય. પછી પોતે જે ઘડો રચવાનો છે એની નજર સમક્ષ હોવો જોઈએ તો જ એ ઘડો રચી શકે, નહીં તો એ બીજું કંઈક રચે ને.
ઘડો ક્યારે રચે? જ્યારે નજર સમક્ષ બધું હોય. એટલે જ્ઞાન શક્તિ હોવી જોઈએ. પછી ઇદગુમ સર્વમ અસૃજત, પહેલાં ઈચ્છા, પછી જ્ઞાન કે પૂર્વના કલ્પમાં કેવું સર્જન થયું છે એને આધારે આ કલ્પમાં કેવું સર્જન થવું જોઈએ. આખું ચિત્ર સમક્ષ આપણે કશું રચવાનું હોય, તમારે સ્વેટર ગૂંથવાનું હોય તો પણ મનમાં એક એનું ચિત્ર તો હોવું જોઈએ ને. આ માળા બનાવવાની હોય તો મનમાં ચિત્ર હોવું જોઈએ, એ પ્રકારે બને ને. મકાન બનાવવાનું હોય, આર્કિટેક્ટ પહેલાં ચિત્ર રચે, એ પ્રકારે મકાન બનાવે ને. અને એ બધા નકશા દોરે, એ પહેલાં ચિત્ર એના મનમાં હોવું જોઈએ. તો મનમાં ચિત્ર પ્રમાણે નકશો થાય, નકશા પ્રમાણે મકાન થાય. એ ઈચ્છા હોવી જોઈએ સર્જન કરવાની, જ્ઞાન હોવું જોઈએ, અને તોય ના ચાલે, ક્રિયા હોવી જોઈએ. બધી ઈચ્છા હોય કે ચાલો રસોઈ કરીએ, જ્ઞાન પણ હશે રસોઈ કેમ કરવી, પણ કમર વળતી નથી તો કશું ના થાય. ક્રિયાશક્તિ જોઈએ. તો ભગવાન તો નિર્વિશેષ છે, એનામાં બધી શક્તિ કેવી રીતે આવે? તો એનું નામ છે માયા. તેમાં ઈચ્છા શક્તિ છે, જ્ઞાન શક્તિ છે, ક્રિયાશક્તિ છે. ભગવાનની માયા કહેવાય. પણ ભગવાનની માયાનો અર્થ નહીં કે ભગવાન સમાન સત્તા ધરાવે છે. તો શક્તિ અને શક્તિમાનની સત્તા સમાન હોય. કોઈક શિલ્પી હોય તો એની શિલ્પનું સર્જન કરવાની શક્તિ એના જેવી જ હોય. પણ અહીં શું છે? ભગવાન સત્ય છે, માયા મિથ્યા છે, અધ્યારોપિત છે. એટલે ભગવાનને માયા વચ્ચેનો સંબંધ રજ્જુ અને સર્પ જેવો સંબંધ છે. એ બધું ધ્યાન રાખવાનું. એટલા જ માટે જેવી રીતે સર્પનો બાધ થઈ શકે અને એકલા રજ્જુનું દર્શન થાય આપણને, તેવી રીતે આ માયાનો સંપૂર્ણ બાધ થઈ શકે અને એકલા ભગવાનનું દર્શન થઈ શકે માયા રહિત. પણ નિજ માયા અર્પિતમ, પોતાની માયાથી અર્પિત. વિરચિતમ, તો સ્વાત્મની ઇદમ નિજ માયા અર્પિતમ. આ જગત કેવું છે? ભગવાને પોતાનામાં જ પોતાની માયાથી કલ્પેલું, બીજે ક્યાં કલ્પના કરે? આકાશ ધારો કે સર્જન કરતું હોય, ઘટાકાશનું, પટાકાશનું, મઠાકાશનું કે ઘડાઓનું સર્જન કરતું હોય આકાશ, તો એ પોતાનામાં જ કરે ને. આકાશ તો સર્વવ્યાપક છે, આકાશ સિવાય કંઈ છે એની માટે જે કે સર્જન થાય આકાશમાં પોતાનામાં થાય. તેમ પરમાત્મા સર્વવ્યાપક છે, એવું કશું જ નથી, એવો દેશ નથી, કાળ નથી, વસ્તુ નથી જ્યાં પરમાત્મા ન હોય. એના માટે આ દેશ કાળ અને વસ્તુત્વનું જે સર્જન થયું તે પરમાત્મામાં, ચૈતન્યમાં, અસ્થિભાતિ પ્રેમમાં પોતાનામાં જ થયું. તો જે માયા પરમાત્મા પર અધ્યારોપિત છે, આ જગત પણ પરમાત્મા પર અધ્યારોપિત છે. આ પ્રકારે અધ્યારોપિત જગતની, મિથ્યા જગતની જે પોતાનામાં જે અર્પિત કરે છે, રચના કરે છે. કેવી રીતે? સ્વસંકલ્પ માત્રેણ વિરચિતમ. ભગવાને આ જગતનું સર્જન કરવા માટે ક્રિયાશક્તિની વાત તો કરી, પણ ભગવાનને એવો કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. સ્વસંકલ્પ માત્રેણ રચિતમ, પોતાના સંકલ્પ માત્રથી રચાયેલું છે. સંકલ્પ કરવા સિવાય ભગવાને બીજું વધારે કંઈ કરવાનું નથી સર્જન કરવા માટે. નહીં તો ભગવાનને બીજાના હાથ પગ જોઈએ. કુંભારની જેમ ઘડાનું સર્જન કરવા માટે ભગવાને પ્રયત્ન કરવાનો હોય,
તો ભગવાનને ચાકડો જોઈએ, હાથ પગ જોઈએ, માટી જોઈએ. અહીં તો માત્ર સંકલ્પ. જેવી રીતે સ્વપ્નમાં આપણે માત્ર સંકલ્પથી સ્વપ્ન જગતનું સર્જન કરતા હોઈએ છીએ, તેવી રીતે પરમાત્માએ માત્ર સંકલ્પથી જ આ સમગ્ર જાગ્રત જગતનું વ્યાવહારિક સત્તાનું ઈશ્વર સૃષ્ટિનું સર્જન કર્યું. ઇદમ નિજ માયા અલ્પિતમ. ઇદમ તો આ જગત કેવું છે? ક્વચિત વિભાતમ ક્વચ તત્તિરોહિતમ. ક્વ એટલે ક્યાંક અધિકરણ, સાતમી વિભક્ત અધિકરણ બતાવે છે. ક્વચિત એટલે ક્યારેક, વિભાતમ આ જગત કેવું છે? ક્યારેક ભાસે છે. ક્વચ તત્તિરોહિતમ ક્યારેક જગત છે ને એ તિરોહિત થઈ જાય છે, અંધકારમાં ડૂબી જાય છે. તિરોહિત તો આ જગતમાં હું ક્યારે થાય છે? સૃષ્ટિ દરમિયાન જગત કેવું છે? વિભાતમ. સૃષ્ટિ સમયે સ્થૂલ કાર્યતયા, સૃષ્ટિ સમયે આ જગત છે ભાસી રહ્યું છે, કાર્ય રૂપે સર્જન રૂપે ભાસી રહ્યું છે. તો ભાઈ આ કેવું છે? આ તો ચક્રાત્મક છે. સૃષ્ટિ સ્થિતિ લય, વળી સૃષ્ટિ સ્થિતિ લય. તો જગતનું સર્જન થાય છે અને કેટલો કાળ સુધી જગતની સ્થિતિ હોય છે. કોઈ પણ વસ્તુની સ્થિતિ ક્યાં સુધી હોય? પ્રારબ્ધ હોય ત્યાં સુધી. જેમ આપણા દેહની સ્થિતિ પણ ક્યાં સુધી હોય? પ્રારબ્ધ હોય ત્યાં સુધી. તો જગતની સ્થિતિ પણ ક્યાં સુધી? પ્રારબ્ધ હોય ત્યાં સુધી. આ જગતનું પ્રારબ્ધ એટલે શું? બધા જીવોનું સામૂહિક પ્રારબ્ધ. જેટલા જીવો છે ને એ બધાનું સામૂહિક પ્રારબ્ધ છે. એ પછી જગત કેટલો સમય ટકશે એ નક્કી થાય, અને સામૂહિક પ્રારબ્ધ પૂરું થાય એટલે આ જગત પણ બિચારો લીન થઈ જાય. ત્યારે તિરોહિતમ ત્યારે કેવું થઈ જાય? ઢંકાઈ જાય. જેને પડદા પાછળ ઢંકાઈ ગયું, અંધકારમાં ઢંકાઈ ગયું. અત્યારે જેવી રીતે આ હોલમાં બધી વસ્તુઓ પ્રકાશિત છે, પરંતુ રાત આવે એટલે અહીંયા બધું હોય તો પણ ઢંકાઈ જાય અંધકારમાં. તેવી રીતે પ્રલય સમયે જાણે કે અંધકારમાં આ સમગ્ર જગત કેવું છે? ઢંકાઈ જતું હોય છે. એ પછી કહેશે આગળ વ્યક્ત અને અવ્યક્ત. સૃષ્ટિ સમયે જગત કેવું છે? વ્યક્ત છે. પ્રલયમાં કેવું છે? અવ્યક્ત છે. જેવી રીતે જાગ્રત દરમિયાન આપણી અવસ્થા કેવી છે? વ્યક્ત છે. સુષુપ્તિમાં આપણું વ્યક્તિત્વ કેવું છે? અવ્યક્ત છે. તે રીતે સૃષ્ટિ સમયે જગત વ્યક્ત છે, પ્રલયમાં અવ્યક્ત છે. કાર્યમાંથી કારણ ને કારણમાંથી કાર્ય. તો માટીરૂપી કારણમાંથી ઘડો બને કાર્ય. ઘડો તૂટી ફૂટી જાય તો વળી પાછો માટીરૂપી કારણમાં લીન થઈ જાય, વળી પાછો બને, પાછો લીન થઈ જાય. આ પ્રકારે આમ ચક્રાત્મક જગત છે એવું આપણા શાસ્ત્રો સમજાવે છે. તો એવો પ્રશ્ન ના કરવો કે સ્વામીજી પહેલું જગત જ્યારે સર્જાયું ત્યારે શું હતું? એનો કોઈ ઉત્તર આપણી પાસે નથી. એક જ ઉત્તર છે કે પહેલું નામની કોઈ વસ્તુ નથી. આ તો બધી ચાલ્યા જ કરનારી પ્રક્રિયા છે. તો સ્વામીજી આ સર્પ નહોતો ત્યારે શું હતું? પણ સર્પ જ હતો. સર્પ નહોતો એવું ક્યારે થશે? રજ્જુનું જ્ઞાન થશે ત્યારે. પણ અજ્ઞાન કેવું છે? અનાદિ છે. સર્પ કેવો છે? રજ્જુ સર્પ અનાદિ છે. તે બધા જગત કેવું છે? અનાદિ છે, શાંત છે, અંતવાળું છે, મને કોઈ આદિ નથી. આ પ્રકારે ચાલ્યા કરે છે પ્રવૃત્તિ. જગત વિપરિવર્તતે.
આ જગતનું વિપરિવર્તન, સૃષ્ટિ સ્થિતિ લયનો આ ક્રમ ચાલ્યા જ કરે છે. તો ભગવાન કેવો છે? મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. ભગવાન કે હું કેવો છું? અધ્યક્ષ છું, માત્ર જોનારો છું, સાક્ષી છું. એટલે એમ જોવા જઈએ તો જગતના સર્જન પાલન કે લયમાં ભગવાનના પક્ષે કોઈ પ્રકારનો પ્રયત્ન નથી. એની સંકલ્પ શક્તિ એટલે માયા શક્તિ. ભગવાન તો કેવો છે? માત્ર છે, વિદ્યમાન છે, ભાસમાન છે. ભગવાન માત્ર પ્રકાશી રહ્યો છે એટલા પોતે હેતુનાનેન કૌંતેય જગદ વિપરિવર્તતે. ભગવાન પોતાના સ્વરૂપમાં પ્રકાશ રહ્યો છે એટલું જ પર્યાપ્ત છે. આ જગતરૂપી ચક્રને પરિવર્તિત થવા માટે બીજી કાંઈ જરૂર નથી ભગવાનના પક્ષથી. ટૂંકમાં ભગવાનના પક્ષમાં સંકલ્પ શુદ્ધાંત ના કહેવાય, એ તો માત્ર છે જ. એમની હાજરી માત્રથી, એમના પ્રકાશવા માત્રથી જગત વિપરિવર્તતે હેતુનાનેન કૌંતેય જગત વિપરિવર્તતે. આ હેતુથી હું અધ્યક્ષ છું, અધ્યક્ષપણાના હેતુથી સાક્ષી છું, પ્રકાશક છું, અવભાષક છું. બસ એટલા જ એટલું પર્યાપ્ત છે આ જગતને વિપરિવર્તન થવા માટે. જેવી રીતે લોહના કણોની અંદર ગતિ લાવવા માટે લોહ ચુંબકનું હોવું જ પર્યાપ્ત છે. લોહના કણો આજુબાજુ મૂકે તો આપોઆપ જ લોહ ચુંબક પ્રત્યે આકર્ષાય. એમાં લોહ ચુંબકનો કોઈ સંકલ્પ નથી કે કોઈ પ્રયત્ન પણ નથી. તેવી રીતે આ જગત ચાલી રહ્યું છે, એમાં સર્જન થાય છે, એમાં પાલન થાય છે, એમાં લય થાય છે, આ સર્વ ચાલી રહ્યું છે. એમાં ભગવાનના પક્ષે કોઈ પ્રકારનો પ્રયત્ન નથી, સંકલ્પ નથી. એટલે ભગવાન કેવો છે? ઉભયમ તદીક્ષતે. ભગવાન તો ઉભય એટલે સૃષ્ટિ અને પ્રલય, સ્થૂળ અને સૂક્ષ્મ, કાર્ય અને કારણ ઉભય, વ્યક્ત અને અવ્યક્ત. ઉભય એટલે શું? વ્યક્ત અને અવ્યક્ત, કાર્ય અને કારણ. એટલું ખરું. આ બધું ક્યારેય પોતાના સ્વભાવ પ્રમાણે વર્તે? ભગવાનની હાજરીમાં. ભગવાનની હાજરી વગર કશું ના થાય. ભલે ભગવાન કશું ના કરતો હોય પણ એ હાજરી હોવી જોઈએ. એની હાજરી હોય તો ગોપીઓ ચાર બાજુથી આવે, નહીં તો ક્યાં આવવાની? એ કશું ભલે ના બોલાવતો હોય, એમના આવ્યા પછી ભલે ઊભો જ રહેતો હોય, એ ભલે એની ચારે બાજુ ઘૂમતી હોય, પણ ક્યારે આ બની શકે? ભગવાનની હાજરી હોય ત્યારે. બસ એથી વધારે કંઈ જરૂર નથી ભગવાનને. આ બધી પ્રવૃત્તિની પ્રેરણા બધી ગોપીઓમાં, બધી ગોપીઓ શા માટે? સમગ્ર વૃંદાવન જે કંઈ જીવો હોય બધાએ આપોઆપ જ ભગવાન એકી ટકસે જોઈ રહ્યા હોય. અરે વૃક્ષમાં પણ જાણે કે કંઈક સ્પંદન થતું હોય, રોમાંચ થતો હોય. અરે તેની રેતી છે ને, એ રેતી પણ જાણે કે રોમાંચિત ન થતી હોય એવું લાગે. આ બધું ક્યારે શક્ય બને? ભગવાનની હાજરી હોય ત્યારે. એટલે જગત ચાલી રહ્યું છે, જગત છે, ચાલી રહ્યું છે, એ જ બતાવે છે કે ભગવાન છે. કઈ જગત એટલે નામરૂપ કેવું છે? જડ છે. જડમાં ક્યારે પણ સ્વયં પ્રવૃત્તિ ના હોઈ શકે. ચેતનની પ્રેરણાથી જ પ્રવૃત્તિ. એટલે કહ્યું યત એતત ચિદાત્મકમ યત પ્રવૃત્તિર્ભૂતાનામ. આ ભૂતોની કહો, આ પંચમહાભૂતની, આ જળ ચેતન પદાર્થોની પ્રવૃત્તિ જેને કારણે છે, જેને કારણે છે, જે સ્વયં પ્રવૃત્તિ કરતો નથી, જેને કારણે છે, જેની હાજરીમાં છે. ઉભયમ તદીક્ષતે. ભગવાન કેવો છે? આ બંને વ્યક્ત અવ્યક્ત બંનેને ઈક્ષતે, બંનેનું નિરીક્ષણ કરનાર છે, બંનેનો સાક્ષી છે. કોઈ સામાન્ય સંજોગો શું થાય ખબર છે? આ સાક્ષી હોય ને, એ સાક્ષીમાં પણ કંઈક વિકાર જન્મે. આપણે માત્ર કશુંક જોતા હોઈએ અને કંઈક ખરાબ વસ્તુ દેખાઈ ગઈ, ગઈકાલે આ થયું એવું, અરે રે આમ પેલા આપણા મીનાક્ષીબેન આવીને કે શું થયું? એક પક્ષીનું બચ્ચું પડ્યું.
આમ આપણે અરેરાટી થઈ જાય. સાક્ષી હોય તો પણ આપણો વિકાર જન્મે, અથવા એકદમ ખુશ થઈ જાય, આ મોર કળા કરી રહ્યો છે, ખુશ થઈ જાય. એટલે આપણો અનુભવ તો એવો છે કે જે માત્ર જોનાર જ હોય, સાક્ષી હોય, એનામાં પણ જે જોઈ રહ્યો છે, જે દેખાઈ રહ્યું છે, એને અનુરૂપ વિકારો જન્મતા હોય છે. ખરું ને? તો ભગવાનમાં આવું થાય? ભગવાનમાં વિકાર જન્મે તો ભગવાન બિચારો ખલાસ થઈ જાય. હર્ષ અને શોકના વિકારો જન્મા, એમાં ને એમાં માણસ ખલાસ. આપણા આખી જિંદગીમાં આ વૃદ્ધાવસ્થા કેમ આવે છે? સતત જીવનભર હર્ષ અને શોક આમ આવી રીતે આપણે ઝૂલા ખાધા જ કરીએ, એમાં એની અંદર થાકી જવાય. આ લોકો પેલી ધાતુ ખરી ને, લોખંડ વગેરે ધાતુ હોય, એને એ લોકો થકવે અને જુએ કે ક્યાં સુધી એ થાકતી નથી. ગરમ કરે ઠંડુ કરે, ગરમ કરે ઠંડુ કરે, ગરમ કરે ઠંડુ કરે, જોવા માટે કે એનામાં કેટલી આવી સહન શક્તિ છે. પણ આપણે જીવનમાં સતત આ પ્રકારે પસાર થયા જ કરતા હોઈએ છીએ, ક્યારેક સુખી, ક્યારેક દુઃખી, ક્યારેક વગેરે વગેરે. એને કારણે થાકી જાય બિચારો, ઘસારો થાય, એને કારણે ક્ષય થાય, ક્ષીણ થઈ જાય. તો ભગવાન પણ જગતનું નિરીક્ષણ કરી રહ્યો હોય, જો કે મોટે ભાગે તો દુઃખિત થાય બિચારો. આ જગતમાં સુખી થવા જેવું પણ હશે ખરું? માણસને જો તો દુઃખી થાય, બાકીના જો તો સુખી થાય. જગતમાં બીજું બધું સર્જન છે ને કુદરતનું, પશુ પક્ષીઓ વગેરે બધાને જો તો ભગવાન ખુશ થાય કે આમે સરસ સર્જન કર્યું ભાઈ. પણ માણસ જોતા કે અરે રે મેં શું કર્યું, દુઃખી થઈ જાય. કારણ કે જગતને દુઃખી કરનાર માણસ જ છે, બીજું કોઈ દુઃખી નથી કરતો. ભગવાનમાં એ પ્રકારના પ્રત્યાઘાતો, રિએક્શન્સ જન્મતા હોય તો ભગવાન કેવો બની જાય? વિકારી બની જાય. વિકારી બને તો કેવો થઈ જાય? નશ્વર થઈ જાય. નશ્વર એટલે નાશવંત બની જાય. તો ભગવાન ભગવાન રહે જ નહીં. એટલે શું કહે છે? અવિદ્ધ દૃક. દૃક એટલે સાક્ષી, અવિદ્ધ દૃક, અલુપ્ત દૃષ્ટિ ઇત્યર્થ. જેની દૃષ્ટિ કેવી છે? વિદ્ધ થતી નથી, લુપ્ત થતી નથી, એકી ટસે જોઈ જ રહ્યો છે. એની પાંપણો પડતી નથી ભગવાનની. ભગવાન કેવો છે? નિત્ય સાક્ષી, નિત્ય પ્રકાશમાન. કેવો છે? નિર્વિકાર સાક્ષી. તો જે અલુપ્ત ટૂંકમાં જો ભગવાનનો વિકાર ન થતો હોય તો જે નિત્ય સાક્ષી હોય, નિર્વિકાર સાક્ષી, નિત્ય સાક્ષી, એવું ત્યારે હોય જ્યારે એનામાં કોઈ વિકાર ન હોય. એટલે ભગવાન આ બધાનો સાક્ષી છે, પ્રકાશક છે, છતાં પણ કોઈ પ્રકારના વિકાર રહિત છે. ઉદાસીન વદાસીન અસક્તમ તેષુ કર્મસુ. અનાસક્તિ ક્યાં સુધી છે ભગવાનમાં? આ બધું ચાલી રહ્યું. આપણે તો રોજ છાપા વાંચી વાંચીને ત્રાસી જઈએ છીએ. લોકો ટીવી જોઈ જોઈને ગાંડા થઈ જાય છે. પણ ભગવાનમાં એવું કશું થતું નથી. હર્ષ કે વિષાદનો કોઈ પ્રકારનો પ્રત્યાઘાત કે વિકાર જન્મતો નથી. કેવો છે ભગવાન? ઉદાસીન વદાસીનમ. ઉદાસીન છે, નિરપેક્ષ છે, કોઈ પણ પ્રકારની અપેક્ષા જ તેને નથી. એટલે કે જે વસ્તુ જેવી છે તેનો પૂર્ણપણે સ્વીકાર છે. અપેક્ષા ન હોય એટલે શું? જો જેવી પણ છે એનો પૂર્ણપણે સ્વીકાર. સ્વામીજી, વસ્તુ ખરાબ હોય તો સ્વીકાર કેમ થઈ શકે? પહેલાં આપણે શું કરીએ છીએ? આપણે એને ખરાબ કહીએ છીએ, પછી અસ્વીકાર કરીએ છીએ. એવું ખરું? વસ્તુ ખરાબ છે કે આપણે ખરાબનો એના પર સિક્કો લગાવીએ છીએ? વસ્તુ જે છે તે છે, ભગવાને રચેલી છે. ભગવાનની સૃષ્ટિમાં દરેક દરેક વસ્તુનું કોઈનું કોઈ સ્થાન છે. એ ન હોત તો ભગવાનની સૃષ્ટિ અધૂરી રહી ગઈ હોત તો આપણે માની શકીએ. એટલે જે જ્ઞાની પુરુષ છે, જે આ જુએ છે, આખી યોજના જુએ છે,
ઓર્ડર આખો એ ઓર્ડર જુએ છે. ઓર્ડર એટલે વ્યવસ્થા જુએ છે, સંવાદિતા જુએ છે, સમગ્ર યોજના જુએ છે. એ જો બધી જ વસ્તુ યથા યોગ્ય છે, સ્થાને બધી વસ્તુ ક્યાં છે? પોતપોતાના સ્થાનમાં યોગ્ય છે. એટલા માટે એનામાં કોઈ પ્રકારનો પ્રત્યાઘાત કે ખરાબ છે કે સારું છે એ પ્રકારની છાપા લગાવતો જ નથી. આપણે પહેલાં છાપો લગાવીએ અને પછી પ્રત્યાઘાત દર્શાવીએ. આપણે જો વસ્તુ પ્રત્યે પ્રત્યાઘાત નહીં દર્શાવતો, હા, મારો જે દ્વેષ કે રાગ છે એ વસ્તુ માટે નથી, તો વસ્તુ માટે જે નિર્ણય મેં લીધો છે ને એ રાગદ્વેષ. વસ્તુ રાગદ્વેષ નહીં જન્માવતી, વસ્તુ માટે જે પ્રકારનો નિર્ણય મેં લીધો છે કે આ અનુકૂળ છે, આ પ્રતિકૂળ છે, એ પછી આ રાગદ્વેષ પ્રત્યાઘાત જન્મે ને. ભગવાન તો અનુકૂળ પ્રતિકૂળ કશું કહેતો જ નથી. કેમ નથી કહેતો? જે છે એ યોગ્ય છે, યથાસ્થાને છે. આવું ક્યારે થાય? ભગવાન સર્વજ્ઞ હોય ત્યારે. બધું જ આપણું જ્ઞાન છે ને અલ્પ છે, એટલે આપણી દ્રષ્ટિ કેવી છે? બહુ મર્યાદિત છે, સંકુચિત છે. એટલે આપણે શું કરીએ છીએ? બધી વસ્તુ પર છાપ લગાવીએ. કયા આધારે? બધું પોતાના આધારે બધું માપીએ કે મને અનુકૂળ છે તો અનુકૂળ, મને પ્રતિકૂળ હોય તો પ્રતિકૂળ. એટલે તું એકલો છું દુનિયાની અંદર? એક જણ પૂછે, સ્વામીજી ભગવાને મચ્છર શું કામ બનાવ્યા? ભાઈ મચ્છરને પૂછ કે આને શું કામ બનાવ્યો? દરેકનું સ્થાન છે ને. એનો અર્થ નહીં કે મચ્છરને આપણે ઘરમાં રાખો, એવું કહેવાનો હેતુ નથી. દ્વેષ નથી, સાપ માટે પણ દ્વેષ નથી, પણ સાપ એની જગ્યાએ, ભાઈ આપણે એની સાથે કંઈ સંબંધ ના રાખવો. ઘરમાં સાપને સંઘરવો નહીં, જીવતા સાપને ના સંઘરવા. એટલે વસ્તુને વ્યવસ્થિત વ્યવહાર કરવો, પણ કોઈ પ્રકારનો દ્વેષ ન હોવો. ભગવાન સર્વ રીતે રાગ દ્વેષથી મુક્ત છે, અનાસક્ત છે. ઉદાસીન વદાસીનમ, ઉદાસીન કહેવાય, અનાસક્ત કહેવાય, રાગ દ્વેષથી રહિત કહેવાય. ભગવાન સર્વજ્ઞ છે, દૃષ્ટિ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, નિર્વિકાર છે, સર્વને સ્થાન આપનારો છે. આપણે બધાને સ્થાન ના આપી શકીએ. આપણે તો આપણું જે હોય અનુકૂળ હોય એને સ્થાન આપીએ. બીજો કહે કે ભાઈ નહીં, ભાઈ અહીંયા જગ્યા નથી. પરંતુ ભગવાનના જગતમાં, ભગવાનના હૃદયમાં બધા માટે જગ્યા છે. સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. હું તો બધા માટે સમાન છું, મને ક્યાં દ્વેષ નથી, ક્યાંય પક્ષપાત નથી. અવિદ્યદૃક સાક્ષી ઉભયમ તદીક્ષતે. ઉભય કાર્ય અને કારણ, સ્થૂળ અને સૂક્ષ્મ, વ્યક્ત અને અવ્યક્ત, આ સર્વ જે છે ઈક્ષતે, આ બધાનું નિરીક્ષણ કરનાર છે, એટલે કે બધાને પ્રકાશિત કરનાર છે. તો ભગવાનમાં આવા પ્રકારની નિર્વિકારતા, ભગવાનમાં કેવું છે? સર્વગ્રાહિતા છે, સર્વને સમાવેશ છે, સર્વનો સમાવેશ છે. ઉદારતા એટલે ઉદારતાની કેટલી બધી, કોઈ મર્યાદિત ઉદારતા છે ને ભગવાનમાં. સુહૃદમ સર્વભૂતાનામ, પ્રાણી માત્રનો શુભેચ્છક છું. એનું કારણ શું છે? કે જે પરાત પરઃ, પરાત બ્રહ્મણો બી પરઃ કારણભૂત. બધી ભગવાનની જ્યાં બધી સંતાનો છે એટલે ક્યાં જાય? બ્રહ્માજી જગતનું સર્જન કરનાર છે, એના પણ કારણભૂત ભગવાન છે. એટલે તસ્મિન નપો માતરિશ્વા દધાતે. આ બ્રહ્માજી પણ ક્યારે સર્જન કરી શકે? માતરિશ્વા કહો, હિરણ્યગર્ભ કહો,
બ્રહ્માજી કહો ક્યારે સર્જન કરી શકે? તસ્મિન સતી, એ પરમાત્મા સત સ્વરૂપ ચિત સ્વરૂપ અસ્થિભાતિ પ્રિય એ પરમાત્મા છે ત્યારે થઈ શકે. તો એવો પરમાત્મા કેવો છે? સર્વનું કારણ છે અને માટે બધાનો અવકાશ આપનાર છે. નુ એવમપી તસ્યાપી કશ્ચિત ઉત્પાદક સ્યાત. ફરી પાછું આવ્યું. આગળ સ્વયંભૂ કહેવામાં આવ્યો, અહીં જ કહેવામાં આવે છે કે ચાલો ભગવાન તો બ્રહ્માજીના પણ કારણ છે, પણ આપણો અનુભવ તો એવો છે કે દરેક કારણનું કોઈ કારણ હોય છે. પાછું માટી ઘડાનું કારણ છે, તો પૃથ્વી માટીનું કારણ છે, તો અણુઓ માટી પૃથ્વીનું કારણ છે, પરમાણુ અણુનું કારણ છે. એમ દરેક જોઈએ છે કે દરેક કારણનું પણ કોઈ કારણ હોય છે. તો ભગવાન જગતનું કારણ છે, એનું કોઈ કારણ ખરું? તો કે આત્મમૂલ. મૂળ એટલે કારણ, આત્મકારણ એટલે કે કેવું છે? અનન્ય કારણ. ટૂંકમાં જે સર્વનું કારણ છે, પણ જેને કોઈ કારણ નથી, એકમાત્ર કારણ. અવતુ મામ, ઓ ભગવાન મામ અવતુ, ઓ ભગવાન જે છે એ મારું રક્ષણ કરો. આગળ કહે છે હવે ક્વચિત તિરોહિતમ. આગળના શ્લોકમાં કહેવામાં આવ્યું કે ક્યારેક આ જગત કેવું છે? તિરોહિત હોય છે. ટૂંકમાં ક્યારેક દેખાય છે, ક્યારેક દેખાતું નથી, એવું કહ્યું ને છે. તત જગત તિરોભૂય કામ દશામ આપદ્યતે. આ સમગ્ર જ્યારે તિરોભૂત થઈ જાય, દ્રષ્ટિગોચર ન રહે, જ્યારે એ પ્રકાશિત દ્રષ્ટિગોચર રહે, તિરોભૂત એટલે દ્રષ્ટિગોચર ન રહે, તો આ જગત જ્યારે તિરોભૂત થઈ જાય, ઢંકાઈ જાય, લીન થઈ જાય, ત્યારે કઈ દશામાં એ હોય છે? કામ દશામ આપદ્યતે. આ જગત છે ને એ કઈ દશાને, કઈ અવસ્થાને પ્રાપ્ત કરે છે? સચ તદ દશાયામ કથમ ભૂત અવસ્થિત. વળી આગળના શ્લોકમાં કહેવામાં આવ્યું કે ભગવાન સાક્ષી છે. સ્થિતિ દરમિયાન ક્યારેક જગત ભાસી રહ્યું છે, એનો ભગવાન સાક્ષી છે, અને પ્રલય દરમિયાન જગત ભાસતું નથી, એનો પણ સાક્ષી. ઉભયમ ઈક્ષતે. એટલે અંધકારમાં તમને દેખાય કેવી રીતે? જગત જ્યારે અંધકારમાં લીન થઈ ગયું ત્યારે ભગવાનને દેખાય કેવી રીતે? એટલે ભગવાનનું જોવાનું કયા પ્રકારનું છે જરા સમજવાની જરૂર છે. તદ્દશાયામ કથમ ભૂત અવસ્થિત તદીક્ષતે. સમગ્ર જ્યારે લીન થઈ ગયું છે, તિરોભૂત થઈ ગયું છે, હવે દ્રષ્ટિગોચર નથી, ત્યારે ભગવાન કેવો છે જે એને જોઈ શકે છે? એ વાત એટલે ટૂંકમાં જગત તો તે વખતે દુર્વિજ્ઞેય છે. જગત અવ્યક્ત દશાપી તસ્ય દુર્જ્ઞેયત્વમ. ત્યારે તો ભગવાનને જાણવું અત્યંત કઠિન છે, પણ જગત છે ત્યારે પણ ભગવાનને જાણવો અત્યંત કઠિન છે. એ વાત કરે છે પછીના શ્લોકમાં, 2 શ્લોકમાં કહે છે કાલે નહિથી. કાલેન પંચત્વમિતેષુ કૃત્સ્નશઃ લોકેષુ પાલેષુ ચ સર્વહેતુષુ તમસ્તદાસીદ ગહનમ ગભીરમ યસ્તસ્ય પારે વિવિરાજતે વિભુઃ. 2
પછીના શ્લોક સ મહા અવતુ ભગવાન મારું રક્ષણ કરો એ સાથે જોડવાનું છે ને. તો ભગવાન કેવો છે કે પહેલા તો તિરોભૂત થઈ જાય જગત. પ્રલય અવસ્થામાં જગતની કેવી સ્થિતિ હોય છે એનું પહેલા વર્ણન કર્યું. કાલેન પંચત્વમિતેષુ કૃષ્ણશઃ લોકેષુ પાલેષુ ચ સર્વહેતુષુ. પંચત્વમ, પંચત્વમ એટલે શું? મૃત્યુ. પંચત્વમાહો સ્વગુણેન બધા. આપણો દેહ પંચત્વને પ્રાપ્ત થાય એટલે શું ખબર છે? આપણો દેહ જે પંચમહાભૂતમાંથી બનેલો છે, અત્યારમાં સંઘાર પંચમહાભૂતનો છે. પંચત્વ એટલે શું? દરેક મહાભૂત પોતપોતાના સ્થાનમાં જઈને ભળી જાય. અગ્નિ તત્વ વિદાય લે, પછી ધીમે 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 જળ વાયુ તત્વ, જળ તત્વ, પૃથ્વી તત્વ. જ્યારે એને અગ્નિ સંસ્કાર કરવામાં આવે ત્યારે જળ તત્વ વિદાય લે, વાયુ તત્વ વિદાય લે, પૃથ્વી તત્વ વિદાય લે. એને કારણે દેહ જે અવકાશ રોકતો હતો અવકાશ પણ વિદાય લે. આ દેહ જે પંચમહાભૂતોનો બનેલો છે એ પંચમહાભૂતો પોતપોતાના સ્થાનમાં જ્યારે મળી જાય ત્યારે એ સ્થિતિને શું કહે? પંચત્વમ. અત્યારે પંચીકૃત દેહ છે, અપંચીકૃત થઈ જાય પછી ટૂંકમાં એ પાંચ મહાભૂત પોતપોતાના સ્થાને ચાલી જાય. આ દેહનું કોઈ અસ્તિત્વ ના રહે, એનું મૃત્યુ થઈ ગયું. પંચત્વ એટલે મૃત્યુ. આ કોણ કરે છે? કાલેના. આ બધું આ કાળની તો બહુ જ હંમેશા શ્રીમદ ભાગવતમાં દરેક વખતે કાળની વાત તો આવવાની છે. કાળ બધું સર્જન કરનાર છે, કાળ સર્વ વિનાશ કરનાર છે. તો કાલેન નિમિત્તેન. એમના માનવું કે કાળ આ બધું કરી રહ્યો છે, કાળ દ્વારા પણ ખરેખર તો પરમાત્મા જ કરી રહ્યો છે. કાળ પણ જળ છે, કાળની એવી પોતાનામાં ક્ષમતા નથી કે કશું કરી શકે. ભીષાસ્માદ વાતઃ ફવતે મૃત્યુર્ધાવધિ પંચમયતી. મૃત્યુ કહો, કાળ કહો, એ પણ દોડાદોડ કરી રહ્યો છે જેના ભયથી, જેની આજ્ઞાથી. કઠોપનિષદમાં કહ્યું પણ ભગવાન કહ્યું જાણે કે પેલો દંડ લઈને ઉભેલો ન હોય અને બધા આજ્ઞાંગિત સેવકોની જેમ બધા પોતપોતાનું કાર્ય કરી રહ્યા છે. એટલે આ બધું કાળ કરતો એમ જણાય, કાળ પણ સ્વતંત્ર નથી કરવામાં. કાળ પણ જેની હાજરીને કારણે કરે છે, જેની સન્નિધિમાં કરે છે. કાળ પણ ચેતનતા પ્રાપ્ત કરે, શક્તિ પ્રાપ્ત કરે કોનામાંથી? પરમાત્મામાંથી. એટલે કાલેન નિમિત્તેન. ક્યારે થાય? દ્વિપરાર્ધ અવસાન રૂપેણ. આ બ્રહ્માજીનું આયુષ્ય જ્યારે પૂરું થાય, દ્વિપરાર્ધ બંને અડધિયાઓ પૂરા થાય. બ્રહ્માજીનું એક પરાર્ધ એટલે દિવસ, બીજો પરાર્ધ એટલે ટૂંકમાં એવી રીતે દ્વિપરાર્ધ અવસાન. દ્વિપરાર્ધ બ્રહ્માજીનું સમગ્ર આયુષ્ય 100 વર્ષનું આયુષ્ય પૂરું થાય ત્યારે આ સમગ્ર જગત પોતાના મૂળ કારણ એટલે કે પ્રકૃતિમાં જઈને લીન થઈ જાય. કાલેન કૃષ્ણશઃ સર્વ રીતે કશું જ ના બચે. આ જે પ્રલય થાય ને એ મહાપ્રલય કેવો છે, એમાં કોઈ વસ્તુ બચી ના જાય. બાકી બીજા બધા અવાંતર પ્રલયો પણ હોય છે, ત્યારે કેટલીક વસ્તુઓ અટકી જઈ રહી જાય, પણ આ મહાપ્રલયમાં કશી વસ્તુ ના બચે. એટલે કે કૃષ્ણશઃ લોકેશુ, આ બધા લોક છે લીન થઈ જાય. કેટલાય? ચતુર્દશ ભુવનેશુ. આ 14 લોક છે, 7 ઉપર અને 7 નીચે. આવા 14 ભુવન જે છે એ સહિતનું જગત. પછી તત્પાલેશુ, આ બધા લોકના જે લોકપાલ છે, બ્રહ્માજી વગેરે બ્રહ્મલોકના બ્રહ્માજી હોય,
એમ દરેક લોકના જે લોકપાલ હોય એ સહિત. એટલે કહ્યું કે લોકેશુ પાલેશુ ચ સર્વહેતુષુ. વળી પાછું સર્વહેતુષુ સર્વના કારણભૂત. આ પાછું સાંખ્ય પ્રક્રિયા આવી. મહત્તત્વાદિશુ છે. આ લોક તો ખરા, લોકપાલ તો ખરા, પણ આ પ્રક્રિયા શું છે બધું કે જેવું સર્જન થાય એને એનાથી ઉલટી રીતે પ્રલય થાય. સર્જન કેમ થાય? પ્રકૃતિમાંથી મહત્તત્વ, મહત્તત્વમાંથી અહંકાર, અહંકારમાંથી પંચમહાભૂત. આ પ્રકારે સર્જન થાય તો પ્રલય કેમ થાય? ઉલટા ક્રમમાં થાય. પૃથ્વી તત્વ જળમાં, જળ વળી અગ્નિમાં, અગ્નિ પાછું વાયુમાં, વાયુ પાછું આકાશમાં, આકાશ શેમાં? અહંકારમાં. એ વળી મહત્તત્વમાં લીન થઈ જાય. મહત્તત્વ શું છે? કારણ એ મહત્તત્વ પણ વિચારું લીન થઈ જાય. તો કે મહત્તત્વાદિ શું છે? એ શામાં? પ્રકૃતિમાં લીન થઈ જાય. મૂળ કારણ કયું છે? પ્રકૃતિ. પ્રકૃતિ કહો, માયા કહો, અવ્યક્ત કહો, અવ્યાકૃત કહો, એમ બધું જ લીન થઈ જાય. કશું જ ના બચે, કોઈ નામરૂપ ના બચે. તદ્ભેદંતરી અવ્યાકૃતમાસીદ. ત્યારે આ જગત કેવું હતું? અવ્યાકૃત હતું. ત્યારે શું હોય છે કે છે? તમસ્તદા આસીદ ગહનમ ગભીરમ. ત્યારે ગહનમ ગભીરમ તમઃ આસીદ. તદા ગહનમ, બહુ ગહન એટલે જેની આપણે ઊંડાઈ ન માપી શકીએ. ગહન એટલે શું? દુર્વગાહમ, જેમાં આપણે ડૂબકી ન મારી શકીએ. ટૂંકમાં ગમે તેટલું ડાઈવ કરો પણ તોય જેનું ઊંડાણ ન પ્રાપ્ત કરી શકે એને ગહન કહેવાય. ગહનમ દુર્વગાહમ. દુઃખ બોધમ વા. અથવા ગહન એટલે શું? અત્યંત ગંભીર એટલે દુઃખ બોધમ એટલે જેને જાણવું અત્યંત કઠિન છે એવું પણ કહેવાય. ગહનમ ગભીરમ. ગભીર એટલે કેવું? અનંતમ. ત્યારે આ તમો એટલે અંધકાર છવાઈ જાય છે. અહીંયા ભગવાન અહીંયા કહી રહ્યા છે શ્રીમદ ભાગવતમાં કે પ્રલય સમયે સર્વત્ર અંધકાર છવાઈ જાય છે. કેવો અંધકાર? જેનો કોઈ અંત નથી, જેનો કોઈ પાર નથી, જેનું ઊંડાણ ન માપી શકાય, એટલે કે જેનો તાગ ન કાઢી શકીએ એવો અંધકાર છે. એમાં બધું લીન થઈ ગયું છે. એટલે આપણે તો હોઈએ જ નહીં. જાણે કે હોઈએ તોય કશું દેખાય નહીં. આપણે ક્યાંથી હોઈએ? એટલે આ બધી વસ્તુ માટે માત્ર શાસ્ત્ર જ પ્રમાણ છે. આ આપણે જોવા ગયા નથી ભાઈ, જોવા માટે હાજર નથી. જેવી રીતે સુષુપ્તિમાં, ગાઢ નિદ્રામાં કયા પ્રકારની સ્થિતિ હોય છે એનું વર્ણન આપણે ન કરી શકીએ, કારણ કે આપણે ત્યારે હાજર હોતા નથી. અને માટે એ જાણવા માટે એક શાસ્ત્ર જ પ્રમાણ છે. તેવી રીતે પ્રલય એવો સમય છે. સુષુપ્તિમાં વ્યક્તિગત અંધકાર છવાઈ જાય, પ્રલયમાં તો કે સમષ્ટિ અંધકાર છવાઈ જાય. બધું અંધકારમાં તમઃ આસીત. વેદમાં પણ કહ્યું કે ત્યારે શું હતું? તમોગુણ હતો, અંધકાર હતો. તમોગુણ અંધકાર કહો. તમઃ પ્રકૃત્યાખ્યમાસીત. તમસ કહો, અંધકાર કહો, તમો ગુણ કહો, પ્રકૃતિ કહો, મૂળ કારણ કહો, અવ્યક્ત કહો, અવ્યાકૃત કહો, એ જ ત્યારે હતું. પણ ભગવાન કેવો છે? ભગવાન તિરોહિત થઈ ગયો છે, ભગવાન ઢંકાઈ ગયો છે તો કે નહીં? આ અંધકાર ભગવાને ઢાંકી શકે તો કે નહીં? યસ તસ્ય પારે અભિવિરાજતે વિભુ. આદિત્યવર્ણમ તમસઃ પરસ્તાત. તમસઃ પરસ્તાત. તમસ એટલે જે અંધકારથી પર છે. જો બે પ્રકારના પ્રકાશ છે જે જગતમાં, જેમ કે સૂર્યનો પ્રકાશ કેવો છે કે અંધકારનો વિરોધી છે. સૂર્ય હોય તે અંધકાર ન હોય. એટલે આપણે સૂર્ય દેવતા ધારો કે અંધકારને શોધવાનો પ્રયત્ન કરે
કોઈકે કહ્યું, પૂછ્યું કે આ સૂર્ય દેવતા કેમ પૃથ્વીની આસપાસ ચક્કર મારે છે? પાછળ કોની પાછળ પડે? રાત્રિની પાછળ પડ્યો છે. કોઈ દાડો મળે જ નહીં ને સૂર્ય દેવતાને. તેવી રીતે પણ એટલે સૂર્યનો પ્રકાશ કેવો છે? અંધકારનો વિરોધી છે. પણ આંખોનો પ્રકાશ કેવો છે? આંખો દ્વારા આપણે પ્રકાશ પણ જોઈએ, અંધકાર પણ જોઈએ ને. આંખોનો પ્રકાશ છે ને, તો દૃષ્ટાંત છે કે જેવી રીતે આપણા ચક્ષુનો પ્રકાશ કેવો છે? જે અંધકારથી પર કહેવાય. અંધકારને પ્રકાશિત કરનાર, અંધકારને જાણનાર, અંધકારને પ્રકાશિત કરનાર ચક્ષુનો પ્રકાશ આ જ અંધકાર છે ને. આપણું રોજબરોજનો અંધકાર છે એનાથી પર છે. પેલો જ અંધકાર છે પ્રલય સમયમાં, ત્યાં તો ચક્ષુ પણ નથી આવતું, એ પણ બિચારું મીચાઈ ગયું. ત્યારે કોઈ વ્યક્તિગત જોનાર રહ્યો જ નથી, બધા લોકો અંદર લીન થઈ ગયા. અને ત્યારે જે લીન થતો નથી, તમસઃ પરસ્તાત આદિત્ય વર્ણમ, તમસઃ પરસ્તાત આદિત્ય સમાન જે સ્વપ્રકાશ છે અને અંધકારથી પર છે. અંધકારનો વિરોધી નથી, અંધકારને પ્રકાશિત કરનાર. ટૂંકમાં જે ચૈતન્યના પ્રકાશમાં આપણે જાણીએ છીએ કે શું નથી જાણતા. સ્વામી મને આ વસ્તુની ખબર નથી. ભાઈ પરીક્ષાની અંદર કેટલા માર્ક્સનું તું ગણી લાવ્યો? તો કે 75 માર્ક્સ, એમ 25 માર્ક્સ છૂટી ગયા, ખબર જ નહોતી. એવું એવા પ્રશ્નો પૂછ્યા કે હું તો ગૂંચવાઈ જ ગયો. આમ ખબર ન હોય પણ અંધકાર જેમાં કશી જ વસ્તુ પ્રકાશમાન નથી. તો તમસઃ પરસ્તાત. તો ચાલો આ ચક્ષુનું દૃષ્ટાંત આપ્યું, જે પ્રકાશ અંધકાર આ બંનેને પ્રકાશિત કરનાર છે. એટલે જ આપણે હું નથી જાણતો એ પણ જાણીએ છીએ. એટલે કેમ આ દાખલો નાશ કર્યો? તે નથી જાણતો. એટલું જાણો છો કે નથી જાણતો? નથી જાણતો એ જાણું છું ને. નથી જાણતો ને અજ્ઞાન કહેવાય. અજ્ઞાનને જાણીએ એટલે અજ્ઞાન પણ પ્રકાશિત થાય છે. કોના વડે? ચૈતન્યના પ્રકાશથી. ચૈતન્ય કેવું છે? જ્ઞાન અને અજ્ઞાન બંનેને પ્રકાશિત કરનાર છે. એટલે કહ્યું તમસઃ, અહીંયા કહ્યું યસ્તસ્ય પારે અભિવિરાજતે વિભુઃ. તો પાર ભગવાન આ અંધકારની પાર છે. એટલે શું? તેને અનભિભૂત સન. ટૂંકમાં અંધકારથી પણ જે પ્રભાવિત થતા નથી. ભગવાન સિવાયની બાકીની બધી વસ્તુઓ અંધકારથી પ્રભાવિત થઈ ગઈ. અંધકાર એટલો પ્રભાવશાળી છે કે બધાને છવાઈ દીધું એને. કશુંનું અસ્તિત્વ પણ જણાતું નથી. પણ પરમાત્મા કેવું છે? ચૈતન્ય સ્વરૂપ છે. અંધકારમાં પણ એને છાઈ દેવાની, ઢાંકી દેવાની કોઈ સ્વતંત્રતા નથી, શક્તિ નથી. એટલે આવા ગહન અને ગંભીર જે અંધકાર છે એનાથી પણ જે પ્રભાવિત ન થાય, એને પણ જે તાબે ન થાય, એનો પણ જે પ્રકાશક છે. તસ્ય આશ્રયભૂત. ખરેખર તો અંધકારને હોવા માટે કોની જરૂર છે? ભગવાનની જરૂર છે. અંધકાર પણ ક્યારે હોય શકે? આ પરમાત્મા હોય ત્યારે. એટલે જે અંધકારથી પ્રભાવિત નથી, જે અંધકાર એટલે પ્રલય સમયના અંધકારનો પ્રકૃતિનો આશ્રય છે. વિભુઃ વ્યાપક. એ કેવો છે? સર્વવ્યાપક છે. અભિવિરાજતે, અભિતઃ વિરાજતે, સર્વ દિશામાં પ્રકાશી રહ્યો છે. એટલે આગળ કહેવામાં આવ્યું કે જે જગતની એટલે સૃષ્ટિ છે ત્યારે પણ જગતનો સાક્ષી છે, અને પ્રલય છે ત્યારે પણ જગતનો સાક્ષી છે. ચાલો સૃષ્ટિમાં તો સમજી શકાય છે. તસ્ય ભાષા સર્વમિદં વિભાતિ. એ પરમાત્મા પ્રકાશ તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ. એ પરમાત્મા પ્રકાશ છે અને એના પ્રકાશમાં સર્વ પ્રકાશ્ય રહ્યું છે. બરાબર.
જેમ સૂર્ય પ્રકાશે છે, સૂર્યના પ્રકાશમાં ચંદ્ર પ્રકાશી રહ્યો છે, તેવી રીતે પરમાત્મા પ્રકાશે છે, આત્મ સ્વરૂપે એના પ્રકાશમાં સમગ્ર જગત પ્રકાશી રહ્યું છે. પણ જ્યારે પ્રલય હોય ત્યારે શું? પ્રલયની અંદર પણ અંધકાર જે છે એ પણ એવી રીતે પ્રકાશી રહ્યો છે. તેથી સર્વવ્યાપક છે, સૃષ્ટિ સમય પણ છે, પ્રલય સમય પણ છે, વિભુ સર્વ અવસ્થામાં વ્યાપક છે એવો ભગવાન વિભુ વિરાજતે અભિવિરાજતે એ સર્વ રીતે વિરાજમાન છે. અથવા તમસઃ પરસ્તાદ કહેવામાં આવ્યું કે બધા પ્રકાશકોનો પ્રકાશક એટલે આપણા ચક્ષુ વગેરે ઇન્દ્રિયોનો પણ જે પ્રકાશક છે એ સર્વ રીતે વિરાજમાન છે. ત્યારે પ્રલય અવસ્થાની અંદર પણ આ પ્રકારે બહુ જોરદાર સ્તુતિ કરે છે. ટૂંકમાં બહુ મોટા જ્ઞાની લોકો છે ને આ બધા, એટલે ગજેન્દ્ર પણ જે સ્તુતિ કરે છે બધી ઉચ્ચ કક્ષાની સ્તુતિ કરે છે. એનું જે જ્ઞાન છે ઈશ્વર વિશેનું, એટલે ઇન્દ્રદ્યુમ્ન પૂર્વજન્મમાં જે પ્રકારની સ્તુતિ કરતો હતો એ જ્યાં દોહરાવે છે ત્યારે એને બધું જ્ઞાન હશે, એ પ્રકારની સ્તુતિ અત્યારે કરી રહ્યો છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વવિઘ્નસ્વરાટ્ તેને બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરયઃ. તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.